જય માતાજી. ગજીબા જિલ્લો પર રાઠોડ. મારા હોશ હોવાથી હું આ કહું છું, ગમે ત્યારે હું મરી જાઉં, બને તો હું ઘરે જઈ સોગંદનામું કરી આવીશ. અમારી નોકરી એ ટાઈપની છે, કદાચ રજા મળે ના મળે, કદાચ મરી ગયો, હું ઘરે ના ગયો, તો મારા બા બાપુનો જમીનમાં મકાનમાં જે ભાગ આવ્યો એમાં મારે કાંઈ લેવા દેવાની, અને મારે મારી પત્નીને બંધુ નથી. એટલે હું મરી જાઉં તો મારી પત્નીનો હક નહીં અને મારો હક નહીં. મારા બા બાપુની જે જમીન જે ગરાસ આવ્યો મારી ઘરવાળીનો હક નહીં, મારો નહીં. મારી ઘરવાળી મારા ભેગી રહેતી નથી, એની માની ઘરે રહેશે, બરાબર. એ જમીન મકાન એને નહીં. અને હું મરી જાઉં તો મારા મોતનો જવાબદારી એક જ થાય, બે જ વ્યક્તિ થાય. એક એની બેન કિરણબા, જે મને માનસિક ટોર્ચર કરે છે, મારા પાટલાશાળી થાય. આમ મારા સગા મામી હતા, છૂટાછેડા લીધા. અને બીજો એનો ભાણેજ જે જયપાલ, જે મને ધમકીઓ આપે, બરાબર. આ મારા મોતના બે જવાબદાર રહેશે. અને મરી ગયા પછી મારા બાપુનું કે મારું કોઈ બી વસ્તુનું હોય એ બધું મારા ભાઈને જડશે, મારી બેન રંજુબાને જડશે. બાકી મારી ઘરવાળીનો કોઈ અપીસો નથી, બરાબર. આ વિડીયો દ્વારા હું તમને જણાવું છું. કાલ સવારે કદાચ મારાથી સોગંદનામું થાય કે ન થાય, અને મારો જે છે એ બધી મુલકત જે આવે અને સરકારી કાંઈ પણ આવે બધું મારા ભાઈનું. જય હિન્દ, જય ભારત. ઘરની વીજળી સ્વયં બનાવવા આજે સે સોલારનો સંપર્ક કરો.